ભક્તો છે, આ બધા વડીલો એટલા બધા સારા છે કે આટલા વર્ષોના અમારા દિલના નાતાઓ છે. અર્જુનભાઈ આવો તમે બધાને વંદન કરી. અને વિશેષ ત્યાં પહેલી કથા થયેલી ત્યાંથી એક અલૌકિક રીતે થયેલી. તો આજે આમંત્રણ આપવા કહી હા 9 વર્ષથી ત્યાં દિવસના કથા છે અને 9 વર્ષથી આપણી ત્યાં નિમખલમાં કથા છે. પણ એક દિવસે આપણે બધા ભક્તો ટેમ્પા લઈને જહો, એમાં કોઈ સંદેહ નથી. તો બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. આવો નિસ્વાર્થ પ્રેમ બધા વડીલો રાખતા છે, તો આવો પ્રેમ હંમેશા રાખજો. અર્જુનભાઈને વડીલોને વિનંતી કરીશ કે બે આશીર્વાદ જરાક મારી આપો. આપ સૌના ચરણોમાં પણ કોટી કોટી વંદન. હું નિલેશ પટેલ ખુંટેજ ગામથી આવું છું અને આપ સૌને ભાગવત કથાનું ભાવભીનું હું આમંત્રણ પાઠવું છું. અને 22 તારીખથી 22/10/2025થી 28/10/2025 સુધી અમારા ખુંટેજ ગામના નિશાળ ફળિયામાં ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સૌ પધારો એવી હું અત્રેથી આશા રાખું છું અને આપ સૌને હૃદયથી હું આમંત્રણ આપું છું. જય હિન્દ, જય ભારત. તો ખૂબ ખૂબ તમને પણ તમારા ચરણોમાં વંદન. અમારા ચેતનભાઈ તો વડીલોના ચરણમાં વંદન. તો વિશેષમાં આપણે બધા દર્શન અને આરતી કરીને પછીથી બધા મહાપ્રસાદમાં જઈએ. ખૂબ સરસ રીતે શાંતિથી બધા મહાપ્રસાદ લેજો. બધા જ ભજવો. જ્યારે પ્રસાદની વાત આવે તો બધાએ પ્રસાદને ખૂબ શાંતિથી સ્વસ્થ ચિત્તે લેવો જોઈએ. હું કામ? કારણ કે એ ભગવાનને ધરાવેલો પ્રસાદ છે. એના માટે ઉતાવળ કે ધક્કામુક્કી કરવાની જરૂર. ભગવાનના દર્શન કરીને પછી બધા ભગવાનનો પ્રસાદ લે એનું વિશેષ ફળ મળે. ભગવાનનો પ્રસાદ ખાવાથી માણસોની અંદરની દુષ્ટ વૃત્તિઓ, અંદરના રોગો એ બધા પ્રસાદ ખાવાથી જેમ આપણને તાવ આવે અને ડૉક્ટર ગોળી આપે, એ ગોળી ગળે એટલે તાવને પૂરો કરી લાગે, એવી રીતે આપણી અંદર શરીરની અંદર દુષ્ટ વૃત્તિઓ કે રોગો, આપણી અંદર તો રોગો તો ખરા પણ જન્મોજન્મના રોગો છે. હું કામ? કારણ કે જન્મોજન્મથી આપણે બધા પાપ કરતા આવ્યા છે. તો એ ભગવાનને ધરાવેલો પ્રસાદ ખાવા માત્રથી ધીમે ધીમે આ બધા રોગો, પાપ, તાપ અને સંતાપ નીકળી જતા. આ સંતોનું કહેવું છે. એટલા માટે પ્રસાદમાં કોઈએ પણ ધક્કામુક્કી કરવી, એના દોષો લાગે. પછી જે પ્રસાદમાં ધક્કામુક્કી કરે અને પ્રસાદને એ અનાજની કણને બધા બગાડે તો દોષ લાગે અને એના પર કોઈ પગ મૂકે. એટલા માટે જમે ત્યાં પણ બહુ શાંતિથી ઉડાડી રાખવાનું તો બહુ મોટો દોષ લાગે, પણ એને નીચે પાડી નાખવાથી પણ દોષ લાગે. એવું બજરંગદાસ બાપા કહેતા. તો એ નિયમોને આપણે બધા પાડીએ. કારણ કે બધા જ જીવોની અંદર ભગવાન છે. જીનો દાણો જે નસીબમાં લખેલો છે એ દાણો બધાને મળવાનો છે. તો બધા શાંતિથી બાબાને દ્વારકામાયમાંથી આજે અહીંયા લઈ આવ્યા છે. તો બધા બાબાના આશીર્વાદ લઈને શાંત રીતે બધા મહાપ્રસાદમાં જજો. વિશેષમાં એકવાર બધા જ ભક્તો અમારી દિલની ગહેરાઈ સાથે જોડાયેલા છે. તો બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને આજના દશેરાને અહીંયા આપણે પરિપૂર્ણ કરીએ. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ, ઓમ ભજન